તરફ અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદે જાહેર કરવા મામલે અંતિમ તારીખ સામે આવી 23 ડિસેમ્બર સુધી। જી હા, 23 ડિસેમ્બર સુધી રહીશોએ મકાન કરવા પડશે ખાલી। હાલમાં બંધ 5 મકાન કોર્પોરેશન પોતાના હસ્તગત લેશે। સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને રહેવા માટે ભાડે મકાન મનપા આપશે। ગુજરાત હાઉસિંગ બોર્ડના શાસ્ત્રીનગરમાં આવાસ ભાડે આપવામાં આવશે અને આ એક અઠવાડિયાની અંદર સોસાયટીમાં ખાલી કરી ડેમોલિશનની કામગીરી પણ કરવામાં આવશે। સોસાયટીના તમામ રહીશોએ બાંયધરી પત્રકમાં સહી કરી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આ બધા જે સ્નેહાંજલિના રહીશો છે એ અત્યારે જે પદાધિકારીઓ છે અને આપણા સીએમ સાહેબ છે, મ્યુનિસિપલ કમિશનર શ્રી છે, સીપી સાહેબ છે, બધાને મળ્યા અને આનું કંઈક સુખદ અંત આવે એ પ્રમાણે બધાએ પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા અને વૈકલ્પિક આવાસ રૂપે ગુજરાત હાઉસિંગ બોર્ડના અત્યારે નારણપુરા જ્યાં શાસ્ત્રીનગર છે, ટીપી સ્કીમ નંબર 29 નારણપુરા ફાઇનલ પ્લોટ નંબર 324 એમાં સરદાર પટેલ નગર છે, એમાં અત્યારે ખાલી આવાસો છે। એટલે કમિશનર સર લેવલે ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે વાત થઈ, સીએમ સાહેબની સૂચનાથી એ જે ખાલી આવાસો છે હાલ આપણે એમને અત્યારે ત્યાં શિફ્ટ કરવાનું આપણે એમને કહ્યું અને એ લોકોએ કાલે ત્યાં જોઈ પણ લીધું। એ લોકો બધા રેડી છે।